રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટા પંથકમાં સિંચાઈ માટેની ભાદર કેનાલ સફાઈ ન થઈ હોય ખેડૂતો પોતાના ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચશે કે નહીં તેવી મૂંઝવણમાં મુકાયા। ધોરાજીમાં વર્ષે ચોમાસા બાદ કમોસમી વરસાદ બાદ ખેડૂતોના ઊભા તેમજ તૈયાર મોલ કપાસ, મગફળી, સોયાબીન સહિતનો પાક મોટાભાગે પલળી અને બગડી ગયો છે અને ખેડૂતોના મોઢે આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો છે। ત્યારે ખેડૂતોને શિયાળુ વાવેતર ઘઉં, ચણા, જીરું સહિતનો વાવેતરમાં આસ બંધાણી છે। ત્યારે શિયાળુ પિયત માટે ભાદર નહેર મહત્વની ખેડૂતો માટે કેનાલ હોય ત્યારે ધોરાજી પંથકમાં હજુ સુધી કેનાલની સફાઈ થઈ ન હોય ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે। ધોરાજી પંથકના ખેડૂતોના જણાવ્યા અનુસાર આવતા સપ્તાહમાં પિયતનું પાણી આપશે ત્યારે કેનાલની સફાઈ બહુ મોડી ચાલુ કરી છે। કેનાલ માત્ર ખડ ઉપરથી વાઢે છે, જેસીબીથી સફાઈ કરવી જોઈએ। કેનાલમાં જ્યાં જોવો ત્યાં કાળ મીડ પથ્થર પડ્યા છે। અમુક જગ્યાએ કેનાલમાં ગાબડા પડી ગયા છે। માઇનર કેનાલમાં જે ગારો કાઢવો જોઈએ તે કાઢ્યો નથી। ભાદર કેનાલની દિવાળી પહેલા સફાઈ કરવાની હોય, દિવાળી પહેલા પિયતનું પાણી છોડી દેવું જોઈએ। આજે દિવાળીને મહિનો થવા આવ્યો, હજુ પાણી છોડાયું નથી। જે ખેડૂતોને કુવાદાર છે તેમણે વાવેતરમાં પિયત કરી લીધું છે। ખેતરોમાં હજુ કેનાલનું પિયતનું પાણી છોડાશે, ત્યારબાદ પિયત થશે। કમોસમી વરસાદમાં અમારો પાક ફેલ ગયો છે, ત્યારે હવે શિયાળુ પાક મહત્વનું હોય, તાત્કાલિક કેનાલની વ્યવસ્થિત સફાઈ કરી પાણી કેનાલ મારફતે આપે જેથી છેવાડા સુધીના ખેડૂતોના ખેતર સુધી પાણી મળી રહે। ધોરાજી પંથકમાં વરસાદના કારણે ખેડૂતોના 2 વાર પાક ફેલ થયો છે। ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો, છતાં પણ ખેડૂતોએ હિંમતભર ફરી શિયાળુ વાવેતરમાં લાગી ગયા હતા। શિયાળુ વાવેતર ખેડૂતો જેમ તેમ કરી ફરી શિયાળુ વાવેતર ઘઉં, ચણા, જીરું સહિતના પાકના વાવેતર માટે ખેડૂતોની આશા માત્ર ભાદર કેનાલ તરફ હોય ત્યારે ખેડૂતોના મતે કેનાલની પૂરી સફાઈ ક્યારેય થતી નથી। ભાદર કેનાલ માત્ર ઉપરથી ખડ સાફ કરી બાળી નાખે છે, ભૂંગળામાં કચરો ફસાઈ જાય છે। પાણી ભાદર કેનાલમાં છોડે ત્યારે અમારે પુલ ઉપર કચરો ભેગો થાય છે, તે સાફ કરવો પડે છે। કેનાલની પૂરતી સફાઈ ન થવાના કારણે છેવાડાના ખેતર સુધી પાણીનો પ્રવાહ ધીમો થઈ જાય છે, ત્યારે પાણી વગર ખેડૂતો રહી જાય છે। ત્યારે કેનાલની પૂરતી સફાઈ થાય તે જરૂરિયાત છે। ચોમાસા બાદ શિયાળુ વાવેતર માટે ધોરાજી ઉપલેટા પંથકમાં ભાદર કેનાલ મારફત પિયત માટે પાણી આપવામાં આવશે અને શિયાળુ પિયત માટે 6 પાણ પાણી અપાશે, જે અંદાજે 12,000 હેક્ટર અને અંદાજે 5,000 ધોરાજી ઉપલેટાના ખેડૂતોને ભાદર કેનાલ મારફત પિયત માટેનો લાભ મળશે। ભાદર પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરના જણાવ્યા મુજબ હાલ સિંચાઈના પિયત માટેના ફોર્મ લેવાનું કામકાજ ચાલે છે, સાથે કેનાલની સફાઈનું કામકાજ પણ ચાલુ છે। સફાઈ પૂર્ણ થયે અને પૂરતા ફોર્મ બાદ સિંચાઈ માટે પાણી આપવામાં આવશે। સિંચાઈ સલાહકાર સમિતિમાં નિર્ણય મુજબ આવતી 30 તારીખ સુધીમાં ફોર્મ લેવાનું ચાલુ છે, ત્યારબાદ 1 તારીખ આજુબાજુ પાણી આપવામાં આવશે। ત્યાં સુધીમાં કેનાલની સફાઈ થઈ જશે તેમ ડેમ ઇજનેર દ્વારા જણાવ્યું છે। ત્યારે જોવું રહ્યું આવતા મહિને પાણી પિયત માટે આપવામાં આવશે ત્યારે સફાઈ થશે કે પછી દર વર્ષની જેમ વગર સફાઈ પાણી આપશે, ત્યારે છેવાડાના ખેડૂતોને પિયત માટે પૂરતા પ્રમાણમાં પાણી મળે છે કે નહીં તે જોવું રહ્યું। તમારું નામ? આરજી ભુવા સાહેબ, જે રીતે અત્યારે રવિ પાક માટે કેનાલમાંથી પાણી છોડવાનું આયોજન છે, અત્યારે ફોર્મ ભરવાની કામગીરી ઓનલાઈન ચાલુ છે, કઈ તારીખથી ક્યાં સુધી ફોર્મ ભરાશે અને પાણી ક્યારે છોડવામાં આવશે? આપણે ગઈ 21 નવેમ્બર થી લઈને આવતી 30 નવેમ્બર સુધી ફોર્મ ભરવામાં આવશે, એટલે જેમાં 8,000 હેક્ટરનું આયોજન કરેલું છે, જેમાં 50% ફોર્મ આવે એટલે કે 4,000 હેક્ટરના ફોર્મ આવી જાય એટલે આપણે આવતી 1 તારીખથી આપણે પાણી છોડવામાં આવશે કેનાલ। જો ભાદર કેનાલની વાત કરીએ તો ભાદર કેનાલ કેટલા કિલોમીટર લાંબી કેનાલ છે અને કેટલા ગામોને છે તે પાણી પિયત માટે આપી શકાય છે? ભાદર કેનાલ છે આપણે ટૂંકમાં 76 કિલોમીટર મેઇન કેનાલ આવેલી છે અને તેની અંદર 6 ડિસ્ટ્રિક્ટ આવેલી છે અને તેની માઇનરો આવેલી છે, એટલે ટૂંકમાં જેની અંદર આપણે 46 ગામડાઓને ટૂંકમાં પાણી આપણે આપીએ છીએ। કયા પાકને આ પાણી છોડવાનો છો? કયા પાકને આ પાણી છે તે લાભદાયક રહેશે? આપણે ઊભા પાક હોય જેમ કે કપાસ છે અને ટૂંકમાં એરંડા છે, એની અંદર ટૂંકમાં 3 પાક, અને જે આગામી શિયાળુ પાક છે જેની અંદર ઘઉં છે, ચણા છે, ટૂંકમાં એની અંદર આપણે 6 પાણનું આયોજન। જો પાણી છોડવાની વાત કરીએ તો અત્યારે યોગ્ય રીતે કેનાલની સફાઈ નથી થઈ તો ખેડૂતો સુધી પાણી પહોંચશે ખરું? એટલે અત્યારે આપણે કેનાલની સફાઈ ચાલુ જ છે અને અત્યારે સેક્શન 3 અને સેક્શન 4 જે ધોરાજી સબ ડિવિઝન આપણે ટૂંક અંડર આવે છે, એટલે ટૂંકમાં એની અંદર આપણે 80 થી 85% ટૂંકમાં સફાઈ આપણે પૂર્ણ થયેલી છે અને જે આગામી 30 તારીખ પહેલા આપણે પૂર્ણ કરવામાં આવશે। અમુક જગ્યાએ ધોરાજીની અંદર જો વાત કરીએ તો ધોરાજી ફરેલી રોડ ઉપર કેનાલોમાં છે તો અમુક જગ્યાએ ગાબડા પણ અત્યારે પડી ગયેલા દેખાય છે, તે પાણી છોડતા પહેલા રિપેરિંગ થઈ જશે ખરા? એ તો આપણે ટૂંકમાં ટેન્ડર સ્ટેજે છે એ કામ, તો યોગ્ય સમયે રિપેરિંગ થઈ શકે ખરા? હવે જોઈએ નહીં, ટૂંકમાં કામગીરી આખી ટૂંકમાં ટેન્ડરની પ્રોસેસ પૂર્ણ થઈ જશે તો થઈ જશે, બાકી એને ટૂંકમાં રોશન એટલે ટૂંકમાં
એટલે ટૂંકમાં રોટેશન દરમિયાન કરવામાં આવશે. મારું નામ જયેશભાઈ લાખાણી. ધોરાજીની અંદર સેક્શન 3 અને સેક્શન 4 મોટી મેળ આવે છે. સંપૂર્ણ કેનાલ ધોરાજીની નીચે આવે છે. તો ઇરિગેશનના સાહેબને અને ખેડૂતને બેયને ધ્યાન રાખવું પડે, કારણ કે પાણીની વસ્તુ એવી છે, કારણ કે 3 મહિના લગન પાણી આવે. ડેમ 2 મહિના પહેલા ભરાઈ ગયો તો પાણી આ વર્ષે દેવાના જ હતા, 3, 5, 6 પણ એ 2 પ્રકારના પાણીની મોલ પ્રમાણે કર્યું છે. પણ જે કોન્ટ્રાક્ટર ઘાસ અને દર વર્ષે સાફ કરવાની સફાઈનું દે છે એ કોન્ટ્રાક્ટર ઉપર નિયંત્રણ નથી, કારણ તો કાંઈ સરકારની મિલીભગત હોય, હરખાએ ઘાસને સાફ થતું નથી એટલે ખેડૂતને પાણી મળતું નથી. અને બીજું એક વસ્તુ એ કરવાનું, એક સંકલન સમિતિ અને જે ઇરિગેશનના સાહેબો જે મીટિંગ કરીને પાણી છોડવાની તારીખો નક્કી કરે છે, તો ફોર્મ ભરવાની તારીખ 21 તારીખ નક્કી કરીને 30 તારીખે ફોર્મ ભરવાનું પૂરું થયું. 9 દિવસની અંદર 8,000 ખેડૂતના પાણીના ફોર્મ કઈ રીતે ભરાય? એનો 1 મહિનો દિવસ કે 15 દિવસની મુદત રાખે તો બધા ખેડૂત ભરે. ઘણીવાર સાહેબો ફરિયાદ કરે છે ખેડૂત ફોર્મ ભરતા નથી એટલે પાણી આપતા નથી, પણ ખેડૂત 9 દિવસમાં મોસમ હાલતી હોય તો 9 દિવસમાં કોણ ખેડૂત પાણી ભરે? 1 મહિનો દી ફોર્મ ભરે, 3 મહિનાનું પાણી હોય તો 1 મહિનો ફોર્મની તારીખ હોય તો પૂરા ફોર્મ ભરાય. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.